લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના ચારોલ ગામમાં શિક્ષણ માટે 50 લાખથી વધુના ઇલેક્ટ્રિક સામગ્રીનું વિતરણ, 21 શાળાઓને લાભ. કડી તાલુકાના ચારોલ ગામે શિક્ષણ ક્ષેત્રે એક સરાહનીય પહેલ રૂપે ઇલેક્ટ્રોનિક સામગ્રી ભવ્ય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેસ્કોટ ઇલેક્ટ્રિશિયલ પાર્ટ કડી રોડ ખાતે આવેલી હાઇટિયન મશીનરી ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા આસપાસના વિસ્તારની કુલ 21 શાળાઓને અંદાજિત ₹50,50,000ના ઇલેક્ટ્રોનિક ગિફ્ટ પેકેજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પેકેજ અંતર્ગત સ્માર્ટ બોર્ડ, લેપટોપ, પ્રિન્ટર મશીન, આરો પ્લાન્ટ, કુલર, પેડેસ્ટલ ફેન અને સીલિંગ ફેન જેવી શિક્ષણને ઉપયોગી સામગ્રી શાળાઓને અર્પણ કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણમાં વધુ સહાય મળશે. આ કાર્યક્રમમાં કંપનીના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા સમિતિ ચેરમેન, સાગર રબર કંપનીના ઓનર દક્ષેશભાઈ શાહ, ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલ, ડૉક્ટર સુરેશભાઈ અને મયંકભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને તેમને સાલ ફૂલ તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 21 ગામના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ચારોલ પ્રાથમિક શાળાના પરિવારજનો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આ સમગ્ર કાર્યક્રમ ભવ્ય બન્યો હતો. ઉદ્યોગપતિ મુકેશભાઈ પટેલ દ્વારા આ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત કરવામાં આવતા યોગદાનને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યું હતું. બાળકોના ભવિષ્ય માટે આ પ્રકારની સહાય શિક્ષણને વધુ પ્રગતિશીલ બનાવે છે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ સાથે મળીને સહભોજન પણ કર્યું હતું. રિપોર્ટર ભીખાભાઈ પટેલ. લક્ષ ન્યૂઝનું હું સ્વાગત કરું છું. આજે કડી તાલુકાની ચારોલ પ્રાથમિક શાળાની અંદર હાઇટિયન ઇન્ટરનેશનલ કંપની દ્વારા મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર આ કંપની પ્રસ્થાપિત અને એના માધ્યમથી CSR એક્ટિવિટીમાં કડી તાલુકાના આજુબાજુના એમની જે અમારી જે મેસ્કોટ કંપની અને આજુબાજુના જે ગામો છે એમાં ત્રીજી વખત CSR એક્ટિવિટી દ્વારા લગભગ આજે 24 સ્કૂલોમાં 61 લાખ રૂપિયાની અલગ અલગ બાળકોના એજ્યુકેશન માટે થઈ અને જે વસ્તુઓ આપવામાં આવી એ ખરેખર અન્ય કંપનીઓ માટે પણ પ્રેરણાદાયી છે અને સાથે સાથે કંપની ચાઇનાની જ પણ એ CSR એક્ટિવિટી માટે એમને આટલી જે જહેમત ઉઠાવી. આપણે સમજીએ છીએ કે ભાઈ આવડી મોટી રકમ આપવાની હોય તો કંપની કોઈ એક જગ્યાએ આપી અને એમાંથી નિશ્ચિંત થઈ જતી હોય છે, પણ એમનો પ્રયત્ન કે ભાઈના અલગ અલગ જે સ્કૂલો છે એ સ્કૂલો આજુબાજુની એના ભણતા વિદ્યાર્થીઓ પણ એમાં એજ્યુકેશન જે શહેરમાં મળતું હોય એવી પ્રાથમિક સુવિધાઓ સરકાર તો આપે જ દરેક સુવિધાઓ, પણ તેમ છતાં નાની મોટી ખૂટતી વસ્તુઓ એ આ ત્રીજી વખત આપી રહી છે. તો ખરેખર હાઇટિયન કંપનીના ડાયરેક્ટર મારી બાજુમાં બેઠા છે સુનિલભાઈ ચૌધરી સર, બીજા ડાયરેક્ટર જે છે ચાઇનાના મિસ્ટર લિમિન સર, એ સંજોગોવશત ઉપસ્થિત થઈ શક્યા નથી, અને બીજા જે છે મિસ્ટર જોન જે ચાઇનાથી એ પણ સાથે પોતાની હાજરી એમને ઉપસ્થિત રહી અને છોકરાઓની જે પ્રોત્સાહન આપ્યું એ બધા એમનો આપણે આભાર માનીએ છીએ. આ પ્રસંગને શોભાવવા માટે DPO ત્રિવેદી સાહેબ પણ મહેસાણાથી ઉપસ્થિત રહ્યા છે, DPO વિઠ્ઠલજી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે, અને સાથે 21 સ્કૂલોના આચાર્ય અને CRC સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો છે. તો એ તમામનો આપણે આભાર માનીએ છીએ. અને આખા કાર્યક્રમને જે ડિઝાઇન કર્યો એવા મારી બાજુમાં બેઠેલા ડાબી બાજુ શ્રી મનીષભાઈ, એ ખરેખર એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે દરેક સ્કૂલોનું સર્વે કરી અને સર્વેના માધ્યમથી ખરેખર એ સ્કૂલમાં જરૂરિયાત છે કે કેમ એની જે છે એ તટસ્થતાથી એમને જે તપાસ કરી, સ્કૂલો સાથે લાયઝનિંગ કર્યું અને ત્રીજી વખત આ જ્યારે કામ કરીએ છીએ. અત્યારે કડી તાલુકામાં એમની જોબ નથી, CRCમાં પહેલાં હતા, 3 વર્ષ જે પહેલો કાર્યક્રમ કર્યો ત્યારે. તેમ છતાં આજે જ્યારે અમે એમને વાત કરી કે આવો જે આપણે કાર્યક્રમ કરવો છે તો એમને પોતાનો કિંમતી સમય ફાળવી અને આખું લાયઝનિંગ કરી આપ્યું, એ બદલ એમનો આપણે આજે આભાર માનીએ છીએ. આજે મહેસાણાથી સાગર રબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ
દક્ષેશભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. એમનો પણ આ તબક્કે આજના દિવસે એમનો આભાર માનીએ છીએ. કડી અમારી એમાં પ્રેસ્ટીજ એવી ડીજે વિદ્યાલયની સંસ્થા જેમાં આઈટીએન ઇન્ટરનેશનલ દ્વારા ગયા વર્ષે 42 લાખ રૂપિયાનું ફંડ જે અલગ અલગ ગુજરાતની એક પણ જિલ્લો બાકી નથી, 3500 દીકરીઓ અભ્યાસ કરે છે, 1350 દીકરીઓ એ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. તો લેબોરેટરી માટે પણ ગયા વર્ષે 42 લાખ રૂપિયાનું ફંડ આપેલું. આ વર્ષે પણ જે આર્થિક રીતે નબળી દીકરીઓ છે એમના અભ્યાસક્રમ માટે એમને પ્રોત્સાહન આપવા માટે આઈટીએન કંપની દ્વારા 10.5 લાખ રૂપિયાનું ફંડ આ વર્ષે પણ આઈટીએન કંપનીએ આપેલું છે. તો ખરેખર એક બહારની કંપની અને જ્યારે ઇન્ડસ્ટ્રીઝ આવવાથી જે લાભ થતા હોય છે એ દેખાઈ આવે છે કે ખરેખર એમના માટે પણ આપણા માટે અને એમના માટે એક પૂરક છે. તો ભવિષ્યમાં કંપની વધુને વધુ આ વિષય ઉપર ફોકસ કરી મદદ કરતી રહે અને અન્ય કંપનીઓ પણ આ વિષયને લઈને પ્રેરણા લે એવું આશા અપેક્ષા રાખું છું. આપણો પરિચય સાહેબ? મારું નામ સંજય પટેલ છે. બાબાજીપુરાનો વતની છું, કડી તાલુકાનો. મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એ મારો પ્રથમ પાર્ક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર તરીકે મેં મારી કેરિયર 2015માં ચાલુ કરેલી. હોન્ડા સુઝુકી કંપની આવવાથી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક 150 વીઘામાં પ્રથમ મેં કડીની અંદર બનાવ્યો, બીજો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખેડામાં બનાવ્યો, ત્રીજો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સુરતમાં બનાવ્યો, ચોથો જે છે એ સાણંદમાં બનાવ્યો અને પાંચમો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અત્યારે વિઠલાપુરમાં હોન્ડાની જે 650 વીઘા જગ્યા હતી એની અંદર ભારત દેશની પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવાના ટાર્ગેટથી ત્યાં પણ જે છે ખૂબ જ વિશાળ પાયે ઇન્ડસ્ટ્રીઝ બધી આવી રહી છે અને એમાં પણ આખી ટોટલી બધી જ પ્રાથમિક સુવિધાઓ સાથે એકદમ આધુનિક ઇન્ડસ્ટ્રીયલ સિટી અત્યારે બનાવી રહ્યું છે. મારું નામ છે સુરેન્દ્રનાથ ચૌધરી. હું હાઇટેન કંપનીમાં ડાયરેક્ટર છું. હાઇટેન કંપની દર વર્ષે CSR ફંડમાં ડોનેશન આપે છે. અમારી પ્રાથમિકતા છે એવી સ્કૂલો અને આસપાસની છાત્રાલય તેમજ ગૌશાળા એને પ્રમોટ કરવાનું છે. દર વર્ષે અમે લગભગ અહીંની આસપાસની 21-22 સ્કૂલોમાં અલગ અલગ પ્રકારની જરૂરિયાત પ્રમાણે સાધનો વગેરે આપીએ છીએ. આપણે લેપટોપ છે, સ્માર્ટ બોર્ડ છે, કોમ્પ્યુટર છે. આ વર્ષે પણ અમે લગભગ 24 સ્કૂલોને આપણે સ્માર્ટ બોર્ડ, કોમ્પ્યુટર, લેપટોપને બધું આપેલું છે. તેમજ ગૌશાળા માટે હોસ્પિટલ બનાવવા માટે પણ 23 લાખનું અનુદાન આપ્યું છે. તેમજ કન્યા વિદ્યાલય માટે 10 લાખનું અનુદાન આપ્યું છે. તો આ પ્રમાણે આપણે દર વર્ષ પ્રમાણે આ આઈટીઆઈ સતત સર્વે ભવંતુ સુખીરામ આ સ્લોગન લઈને કામ કરે છે. બધા આનંદમાં રહે, બધા સુખી રહે. ધન્યવાદ. પરિચય સાહેબ? પરિચય આપો. પરિચય આપ્યું. સુનિલ યશવંતરાવ ચૌધરી. હું હાઇટેન કંપનીમાં છેલ્લા 11 વર્ષથી એઝ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. આ કંપની અમારી માસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી છે અને ઇન્જેક્શન મોલ્ડિંગમાં અત્યારે વર્લ્ડની નંબર 1 કંપની છે અને ભારતમાં પણ અમારી કંપની અત્યારે નંબર 1 થઈ ગઈ છે. ધન્યવાદ.